મહાકુંભમાં પ્રથમ અમૃત સ્નાન પૂર્ણ થયું છે। લગભગ 2 કરોડ શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી છે। દેશ અને વિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાકુંભ આવી રહ્યા છે। હજુ તો આ શરૂઆત છે। હજુ આગામી 45 દિવસ સુધી મહાકુંભમાં 6 અમૃત સ્નાન થશે। દરેક અમૃત સ્નાનમાં કરોડો શ્રદ્ધાળુઓના આવવાની શક્યતા છે। સૌથી અદ્ભુત સંયોગ વર્ષે અમૃત યોગ। પવિત્ર સંગમમાં આસ્થાની ડૂબકી। પોષ પૂર્ણિમા પર ભજન કીર્તન અને જયકારા સાથે મહાકુંભમાં પહેલું અમૃત સ્નાન થયું। મકર સંક્રાંતિના અવસર પર વિભિન્ન અખાડાના નાગા સાધુઓએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી, જેને અમૃત સ્નાન કહેવામાં આવે છે। આ મહાકુંભ 12 વર્ષો બાદ આયોજિત કરવામાં આવી રહ્યો છે। જોકે સંતોનો દાવો છે કે આ આયોજન માટે 144 વર્ષો બાદ ખૂબ જ દુર્લભ મુહૂર્ત બન્યું છે, જે મંથન દરમિયાન બન્યું હતું। 12 વર્ષો બાદ આયોજિત થતો મહાકુંભ 26 ફેબ્રુઆરી સુધી ચાલશે। 45 દિવસો સુધી ચાલનારા આ ધાર્મિક અને આધ્યાત્મિક આયોજનમાં 45 કરોડથી વધારે શ્રદ્ધાળુઓની પહોંચવાની આશા છે। એટલું જ નહીં, મહાકુંભમાં 15 લાખથી વધારે વિદેશી શ્રદ્ધાળુઓ આવવાની પણ આશા છે। મકર સંક્રાંતિના શુભ અવસર પર ધર્મગુરુ સ્વામી કૈલાશાનંદ ગિરીએ મહાકુંભ 2025 પહેલા અમૃત સ્નાન માટે સરઘસનું નેતૃત્વ કર્યું હતું। સનાતન ધર્મના 13 અખાડાઓના સાધુ સંતો ગંગા, યમુના અને સરસ્વતી નદીના પવિત્ર ત્રિવેणी संगम एक एक કરીને ડૂબકી લગાવી। शाही स्नान का इस बार नाम परिवर्तन कर रहे हैं, इसका अमृत स्नान के नाम से घोषित कर रहे हैं, क्योंकि पहले मुगल काल के समय से इसका नाम शाही स्नान चला आ रहा था। तो शाही स्नान के स्थान पर हम लोगों ने इसका अपनी वैदिक सनातन संस्कृति के अनुसार नाम घोषित कर दिया अमृत स्नान। इसलिए, और ये विशेष कुंभ इसलिए है कि लगभग 144 साल बाद ऐसा वातावरण बन रहा है। एक अर्धकुंभ होता है, एक पूर्ण कुंभ होता है, एक महाकुंभ होता है। महाकुंभ कभी कभी आता है अनेक वर्षों के बाद, तो इस बार ये महाकुंभ आ रहा है। इसलिए अब लेकिन व्यवस्था की बात देखी जाए तो व्यवस्था बहुत अच्छी व्यवस्था है। મહાકુંભ દરમિયાન કરવામાં આવેલા આ શાહી સ્નાન અત્યંત ફળદાયી અને શુભ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે કુંભ મેળામાં શાહી સ્નાન કરવાથી વ્યક્તિ આ જન્મના પાપો તેમજ પાછલા જન્મના પાપોમાંથી મુક્તિ મળી જાય છે। આ ઉપરાંત મહાકુંભમાં લેવામાં આવતું શાહી સ્નાન પિતૃઓની શાંતિ અને મુક્તિ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે। लोग बड़े आह्लादित भाव रखते हैं। शाही स्नान को, राजसी शाही स्नान को देखने के लिए देवता भी तरसते हैं, ऋषि भी तरसते हैं। इतिहास गवाह है कि आज के स्नान के समय में हिमालय से जो महात्मा है, हिमालय में जो तप करने वाले साधु हैं, वो सब के सब इस तीर्थराज प्रयाग में आते हैं और आज के समय में, आज के दिन आकर वो डुबकी लगाते हैं। आज मकर संक्रांति है और महाकुंभ का जो पर्व है, इसका पहला स्नान है और हम सभी संत महात्मा स्नान करने जा रहे हैं। ऐसा माना गया है आज अमृत की प्राप्ति होगी। जो भी हमको देख रहे हैं, आपके माध्यम से मैं कहना चाहूँगा, आप जहाँ भी कहिए वहाँ पे आप स्नान कीजिए, आपको पुण्य का लाभ प्राप्त होगा। કુંભ મેળાની ખાસિયત એ છે કે તે 24 કલાક ચાલતો રહેશે। લોકો વહેલી સવારના સ્નાન માટે આખી રાત જાગશે। તેમની સાથે સેવાભાવી લોકો, સિક્યુરિટી અને ગાઈડ કરનારા પણ જાગતા રહેશે। જેમણે કુંભ મેળો જોયો છે તે જાણે છે કે તેમાં આવતા સંતો અને નાગા બાબા વગેરે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરતા હોય છે। તેમના દર્શન કરવા પણ શ્રદ્ધાળુઓ પડાપડી કરતા હોય છે। સાધુ સંતો તેમજ શ્રદ્ધાળુઓની સ્નાન કરવાની જગ્યા પર સ્વયંસેવકો હાથમાં દોરડું બાંધીને ઊભા હોય છે અને તે શ્રદ્ધાળુઓને એક લિમિટથી આગળ નહીં જવા સમજાવે છે, કેમ કે પાણીનો પ્રવાહ બહુ હોય છે અને પાણી ઊંડું પણ હોય છે। જો કે શ્રદ્ધાળુઓ સ્નાન કરી પોતાને ખૂબ જ ધન્ય માની રહ્યા છે।
मकर संक्रांति का मुहूर्त होता है और सूर्य मकर संक्रांति में जाता है, उत्तरायण चालू होता है, इसलिए ये महापर्व मनाया जाता है और इसे प्रयागराज में बहुत बड़ा पर्व चालू होता है। एक ही पूरे हिंदुस्तान में एक ही चीज है प्रयागराज, तीर्थों का राज यही है। મહાકુંભ મેળો હકીકતે તો આર્થિક સમૃદ્ધિનો મહાકુંભ બની રહેવાનો છે। મહાકુંભને મહાબિઝનેસ સાથે સરખાવી શકાય। જ્યાં 40 કરોડ લોકો કુંભ સ્નાન માટે આવશે ત્યારે તેમની મોક્ષની ડૂબકીની સાથોસાથ તે કુંભ મેળા સાથે સંકળાયેલા આર્થિક ચક્રને પણ વેગવંતુ બનાવશે। કુંભ મેળા સાથે સંકળાયેલા લોકોને 2.5 લાખ કરોડની આવક થવાનો અંદાજ છે।